નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો શું વિચારવાથી દુઃખી રહે છે, એમને શું ના કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, માણસને મોટા ભાગે પરિસ્થિતિ દુઃખી નથી કરતી, પરંતુ એ પરિસ્થિતિ વિશેનો ખોટો વિચાર દુઃખી કરે છે। જે માણસ પોતાના મનને સંભાળી લે છે એ બહારની મુશ્કેલીઓ વચ્ચે પણ શાંતિ અનુભવે છે। નંબર 2, 90% લોકો બીજાની પાસે શું છે એમાં ફસાઈ જાય છે, પરંતુ પોતાના પાસે શું છે એની કદર નથી કરતા। કદર ન કરવાને કારણે જીવન ખાલી અને દુઃખી લાગે છે। એટલા માટે તમારી પાસે જે છે એમાં હંમેશા ખુશ રહેવું જોઈએ। નંબર 3, દુઃખનું મોટું કારણ એ છે કે લોકો ભૂતકાળ છોડતા નથી। જે ઘટી ગયું છે તેમાંથી શીખવું જોઈએ, પણ લોકો એને યાદ કરીને હૈયું ભારણ બનાવી દે છે। એટલે જે ભૂતકાળમાં થઈ ગયું એને યાદ કરીને દુઃખી ના થાઓ મિત્રો। નંબર 4, દુઃખી માણસ હંમેશા મારા સાથે જ આવું કેમ થાય છે એવો વિચાર કરે છે, પરંતુ ખુશ માણસ આમાંથી મને શું શીખવા મળે છે એવો વિચાર કરે છે। એ જ બે વચ્ચેનો ફરક હોય છે। નંબર 5, લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે દુઃખી થાય છે। હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ન રાખવાથી જ જીવન ભારે લાગે છે। બીજાની સાથે તુલના કરતા જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવે છે। તુલનાથી ક્યારેય પણ સંતોષ નથી મળતો। સંતોષ ફક્ત આભાર માનવાથી જ મળે છે। લોકો પોતાની નાની નાની ખામીઓને મોટી બનાવીને દુઃખી થતા હોય છે। હકીકતમાં ખામી દરેક પાસે હોય છે, પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે એ આગળ વધે છે। લોકો હંમેશા જે નથી મળ્યું તેને યાદ રાખે છે, અને જે મળ્યું છે જીવનમાં એને ભૂલી જાય છે। આ માનસિકતા એમને ક્યારેય પણ આનંદ અનુભવવા દેતી નથી। જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા તેનો હિસાબ ન કરો, પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા એનો ગર્વ કરો। દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે। લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે, પરંતુ જીતવાનું શરૂ તો ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલી ગણાવે
અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરો. લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા, પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ જ માણસને સૌથી વધારે મજબૂત બનાવે છે. આગમાં તપ્યા વગર સોનું ચમકતું નથી, અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ મહાન નથી બનતો. દુનિયામાં કોઈને સફળતા સહેલાઈથી નથી મળતી. જે લોકો આજે ઊંચાઈએ પહોંચ્યા છે એમણે અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ છે, અનેક વાર તૂટી પડ્યા છે, હજારો વાર પોતાની જાત પર શંકા કરી છે, પણ એક જ બાબત તેમને આગળ લઈ ગઈ. તેઓ ક્યારેય અટક્યા નથી. એ લોકો આજે યાદ રાખવામાં આવે છે. સૌથી મોટો દુશ્મન બીજાઓ નથી, પરંતુ આપણા અંદરના વિચારો છે. હું કરી શકીશ કે નહીં કરી શકું, આ શંકા આપણને રસ્તા પર જ અટકાવી દે છે. જો તમે મનમાંથી આ શંકા કાઢી નાખશો અને તમારી જાત પર વિશ્વાસ કરશો, તો અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બની જશે. સફળતા સુધી પહોંચવાનો પહેલો દરવાજો તમારા મનમાંથી ખુલે છે, દુનિયા પછી ખુલે છે. જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે. ક્યારે અંત આવી જશે એ ખબર નથી. એથી બીજા શું વિચારે છે એની ચિંતા કરતા તમારી જાતને જે યોગ્ય લાગે છે એના પર કામ કરો. લોકોની ટીકા તમને રોકી શકે છે, પણ જો તમે હિંમત રાખશો તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવા વાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા, અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે.
જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં આગળ નહીં વધી શકો. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે, જીવનમાં પરિસ્થિતિ ખરાબ હોય, ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે. તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે, જેમના દિવસો ખરાબ હોય છે. પોતાના એ જ હોય છે જે કહ્યા વિના પણ સાથ આપે, બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે. સત્ય કડવું નથી હોતું સાહેબ, પરંતુ સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી હોતો. સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે લોકો સાથ નિભાવવા માગે છે ને, એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ એ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય ને, તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો. બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને જો અટકો ને તો છોલાવવાની તૈયારી રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. જીવનમાં ક્યારેય પણ એવું કામ ના કરો દોસ્તો, જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાના નજરિયાને બદલીએ છીએ, ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. જીવનમાં
દુઃખ આવવાનું ટાળવું શક્ય નથી, પરંતુ દુઃખને કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે. જે માણસ દુઃખમાંથી પાઠ શીખે છે એ ક્યારેય તૂટતો નથી. એ દરેક કાવને અનુભવમાં ફેરવીને વધુ મજબૂત બને છે. સાચા માણસની ઓળખ એ નથી થતી કે એને કેટલું માન મળે છે, પરંતુ એનાથી થાય છે કે એ કેટલું દુઃખ સહન કરીને પણ બીજાને હસાવી શકે છે. સાચો માણસ ક્યારેય પણ બહારથી ચમકદાર નહીં હોય, પરંતુ અંદરથી પ્રકાશિત જરૂર હોય છે. જીવન એ સતત ચાલતું રહેતું એક પાઠશાળા છે. અહીં દરરોજ નવા અનુભવ, નવી ભૂલો અને નવો પાઠ મળે છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે એ બીજાના અનુભવમાંથી સમજદારી મેળવે છે. એ વ્યક્તિ ક્યારેય જીવનની હારથી ડરતો નથી, કારણ કે એને ખબર હોય છે કે હાર એ અંત નથી, પરંતુ એક નવો પ્રારંભ છે. કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે. પરિણામે મન કદી શાંત નથી રહેતું. સાચી શાંતિ તો ત્યારે મળે છે જ્યારે આપણે ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન ક્ષણમાં જીવીએ. જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે, કારણ કે જે માણસ સંતોષમાં જીવે છે એ ક્યારેય પણ અધૂરાપણું અનુભવતો નથી. જેની પાસે નથી જે વસ્તુ, એની ચિંતા કરવા કરતાં જે છે એની કદર શીખો. એ જ જીવનનો સાચો આનંદ છે. દરેક તકલીફ એવી શાળાની જેમ છે જ્યાં તમે કંઈક શીખો છો. તમે શું શીખ્યા એના પર ધ્યાન આપો, કેમ કે એ જ શીખ તમે આગળ જીવન જીવવા માટે કામમાં લેશો. હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. આ સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુઃખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુઃખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે. વળાંક તો
બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. જે માણસ દિલનો સાફ હોય છે, લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે. એક વાત તો સાચી જ છે દોસ્તો કે જ્યારે કોઈ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે એ લોકો જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે. વાત કરવા માટે ટાઈમ અને મૂડની જરૂર નથી હોતી પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ સ્નેહ હોવો જરૂરી છે. કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે દોસ્તો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા. એટલા માટે ક્યારેય પણ કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરતા અને દરેક માણસ તમને સમજશે એવી આશા પણ ના રાખતા. એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગી પર સાથે રહેવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા. આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે.
જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.